ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 14 જૂન રવિવારના સવારે 5:30 થી 7 સુધી પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલ સાગોળપુરા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી। આ ઉપરાંત તે જ દિવસે તેમને યોગ શિબિર તરફથી ટી શર્ટ મફત આપવામાં આવી હતી। 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તારીખ 21મી જૂનના દિવસ ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। આ પ્રસંગે હાડગુળ ગામમાં ભવ્ય યોગનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। યોગ એ ભારતીય સંસ્કૃતિની એક પૌરાણિક હિસ્સો છે। આપણા ઋષિમુનિઓ અને તપસ્વીઓએ પણ યોગ કર્યા છે અને યોગ વિશે વેદોમાં પણ ઉલ્લેખ છે। એ જ રીતે મહર્ષિ પતંજલિ રચિત પતંજલિ યોગ સૂત્ર અને તેમણે યોગ દર્શન પણ આપ્યું છે। માણસના અંદર અત્યારે તમે જુઓ છો કે આધુનિક જીવનમાં માણસ ખૂબ જ ટેન્શનમાં રહે છે અને પોતાના મગજમાં વિકારોનો ઉદ્ભવ થાય છે। આ વિકારો દૂર કરવા હોય તો યોગ કરો। યોગના લીધે ખરેખર ખૂબ જ માનસિક રાહત અને શાંતિનો અનુભવ થાય છે। આ યોગ કરવા માટે અને યોગ ગુરુ એટલે કે સતીશભાઈ ગજ્જર અને આપણા નગીનભાઈ પ્રજાપતિએ આ પ્રસંગે કોમન પ્રોટોકોલ જે કાર્યક્રમ છે એના નિદર્શન માટે આજે આણંદ જિલ્લાના આણંદ ખાતે આજે બહુ મોટી આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં અમારા જોન કોર્નરથી જૈનાબેન, આદરણીય જિલ્લા કોર્નરથી દિવ્યાબેન અને એની સાથે તમામ અમારા યોગ કોચની ટીમ અહીંયા ઉપસ્થિત રહી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એના આદરણીય ચેરમેન યોગ શિક્ષકજી દ્વારા ગુજરાતને યોગમય બનાવવાનું જે સ્વપ્ન છે એના ભાગરૂપે આજે નિદર્શન પ્રારંભ કરવામાં આવ્યું અને 500થી વધુ સાધકો હાજર રહ્યા। આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે કે યોગ પોતાના માટે અને સોસાયટી માટે। તો પોતાના માટે જે સાધકો યોગ કરે છે એમને પણ આહ્વાન કર્યું છે અને આ જ નિદર્શન 21 જૂન સુધી તેઓ પોતાના વિસ્તારમાં પોતાની સોસાયટી પ્રજાપતિ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં યોગ ટ્રેનર તરીકે અને સોશિયલ મીડિયા વોલેન્ટિયર તરીકે કામ કરું છું। આણંદમાં હમણાં જ બહુ સરસ મજાની યોગા ડેની પ્રોટોકોલ મુજબની ટ્રેનિંગ ગઈકાલે થઈ ગઈ, તેમાંથી લગભગ 1000થી વધુ યોગીઓ ભાગ લીધો છે। આવી જ એક મુહિમ આપણે હાડગુડ ગામમાં અને પીએમ શ્રી સ્કૂલમાં અને ગોપાલપુરા સ્કૂલમાં તોરલબેન અને એમના સાથી બહેનો કરવા જઈ રહ્યા છે। એની સાથે અમારા સતીશભાઈ, હું નગીનભાઈ પોતે પણ જોડાવાના છે અને આ આપણે જે હાડગુડનો અવાજ જે છે એ ચેનલ દ્વારા અમે આપ સૌને આમંત્રણ આપીએ છીએ કે 21 જૂન 10મો યોગ દિવસ છે, ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા, એની અમે ઉજવણી કરવા રહી રહ્યા છે। હવે દરેક યોગી ભાઈ બહેનોને અમારું આમંત્રણ છે, તમે જરૂર આવજો, જરૂરથી ગોપાલપુરા જોડાવજો। તમને જે ગામ અનુકૂળ પડે એને હું તો એમ કહું છું કે તમે તમારા નજીકના સ્થળે પણ કરજો। અને આ તોરલબન છે, બીજા જે મારા કારગુનાવાથી સતીશભાઈ ગજ્જર 21 તારીખે યોગ દિવસ બનાવવાનો છે, આપણે જે બનાવવાના છે એના અંગત કર્મમાં કાલે આણંદની અંદર યોગની બહુ મોટી શિબિર કરી। કમસે કમ 1500થી 2000 છોકરાઓએ એમાં આપણે યોગીએ બહુ ભાગ લીધો હતો અને ત્યાં આગળ રજિસ્ટ્રેશન કરાવીને જેને રજિસ્ટ્રેશન કરાવ્યું એ લોકોને એક ટી શર્ટ બી આપવામાં આવી હતી। અને 21મી તારીખે બહુ મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે હાડગુડની અંદર। ત્યાં આગળ પીએમ સ્કૂલ છે, ત્યાં આગળ મેકકોન સાહેબનો બહુ મોટો અમારો સહયોગ છે અને ત્યાં આગળ અમારી ઈચ્છા છે કમસે કમ 1500થી 2000 બાળકો આવે, જે યોગી આવે અને ત્યાં યોગ કરે એવો અમારો આશય છે। હું ગુજરાત સરકાર યોગ બોર્ડ તરફથી સતીશભાઈ ગજ્જર, હું યોગ ટ્રેનર છું અને મારા સાહેબ નગીનભાઈ સાહેબ એ બી યોગ ટ્રેનર છે। અમે 2 જણા ત્યાં આગળ ભાગ લેવાના છે। ભારત માતા કી જય। હાડગુડની અવાજથી હાડગુડને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો। હાડગુડની